જો કે કેમ્પ કરવા અને પરમિશન વગર દર્દીઓને હોસ્પિટલ બોલાવવા અને ત્યાં દર્દીઓને ભલે કંઈ હોય કે ન હોય પરંતુ તેમની ચીરફાડ કરવી આ જાણે તેમનો પેશો બની ગયો હતો, કારણ કે સરકારી યોજનાઓનો લાભ ખાંટવો હતો। આ ખ્યાતિ હોસ્પિટલ જેનું કાંડ બહાર આવ્યો છે અને 7 આરોપીઓ પૈકીનો આ એક આરોપી જે પણ હવે ઝડપાયો છે, સંજય પટોડિયા, ડોક્ટર સંજય પટોડિયા કે જે ડિરેક્ટર હતો ખ્યાતિ હોસ્પિટલમાં, તેની ધરપકડ કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાયા છે। મિહિર, સંજય પટોડિયાની અંતે ધરપકડ કરી લેવામાં આવી છે, કેવી રીતે તેની ભાળ મળી, કેવી રીતે તેની ધરપકડ કરવામાં આવી, શું વધુ જાણકારી મળી રહી છે? જોઈ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે આરોપી સંજય પટોડિયા હતા કે છેલ્લા જે ફરિયાદ નોંધાઈ ત્યારથી વોન્ટેડ હતા અને તે નાસ્તા ફરતા હતા અને તે અલગ અલગ રાજ્યોમાં તે નાસ્તા ફરતા હતા અને તેની માહિતી કે જે અહીં રાજકોટથી તે અમદાવાદ આવતા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને ગત મોડી રાત્રે આ માહિતી મળતાની આધારે તેને રિંગ રોડ ઉપરથી તેની ધરપકડ છે તે કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે આ આખો જે બે દર્દીઓના મોત નીપજ્યા અને ત્યારબાદ હોબાળો થયો અને ત્યારબાદ આ આખા કાંડ વિશે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી અને તે સમયે જ આ સંજય પટોડિયા ભાગી ગયા હતા અને ત્યારબાદ જે કાર્તિક પટેલ છે કે તે વિદેશ હતા, તેથી ત્યારે આખા કાંડ બાદ તે પરત નથી આવ્યા। સાથે જ રાજશ્રી કોઠારી કે જે આ બંને લોકો હાલ હજી પણ વોન્ટેડ છે, કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી, સાથે જ આ સંજય પટોડિયા, આ ત્રણેય લોકો ડાયરેક્ટર કમ ઇન્વેસ્ટર તરીકે હતા અને તે લોકોની પણ ભૂમિકા કે જે આ આખું ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને સર્જરી કે અથવા ઓપરેશનની જરૂર ન હોય તેવા દર્દીઓને ચેકઅપના બહાને પીએમજેમાં ના નામે બોલાવી અને આ યોજના હેઠળ ઇમરજન્સી કેસ દાખલ કરી અને તે લોકોની સર્જરી છે તે કરી દેવામાં આવતી હતી અને આ કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું। પરંતુ જે આ દર્દીઓના મોત થયા અને આ આખું કાંડ છે કે જે સામે આવ્યો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થયા, કારણ કે જે આ અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલમાં જે નાણાકીય વ્યવહાર એટલે કે તેમાંથી 70% રકમ જે દર્દીઓ પાસેથી લેવામાં આવી હોય અથવા તો જે છે તે આ યોજના હેઠળ મળી હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે। એટલે આ પીએમજે યોજનામાં જે તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓની સીધી રીતના મિલીભગત છે, સાથે જે વીમા કંપનીઓ સાથે પણ કોન્ટ્રાક્ટ હતા તે વીમા કંપનીઓની પણ પૂછતાછ છે તે ચાલી રહી છે। એટલે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મુખ્ય આરોપીઓ હતા કે તેની ધરપકડ કરી દેવામાં આવી અને આ તે મુખ્ય આરોપીમાં જે 3 લોકોની જે ત્રિપુટી હતી કે જે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ, આ ત્રણેય દ્વારા અલગ અલગ જે ગામોમાં જઈ અને કેમ્પ યોજવામાં આવતા હતા અને આ કેમ્પ યોજી અને ત્યારબાદ તે લોકોને સમજાવી અને અહીં ચેકઅપના બહાને ફ્રીમાં ચેકઅપના બહાને તેમને લાવવામાં આવતા અને ત્યારબાદ તેમને કહ્યા વગર જ આખી સર્જરી કરવામાં આવતી હતી। સાથે જ જે ડૉક્ટર સંજય પટોડિયા છે કે તેમની પણ સીધી રીતના ભૂમિકા હતી, તેમને પણ આ આખી કાંડ વિશે ખ્યાલ હતો, સાથે જ અનેક સર્જરી તેમને કરી હોવાની પણ પ્રાથમિક માહિતી છે। એટલે હાલ તેની ધરપકડ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે, ત્યારબાદ તપાસમાં અનેક એવા ખુલાસા છે તે થઈ શકે છે। પરંતુ સંજય પટોડિયા છે અમદાવાદ, રાજકોટ સહિતની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ તે કામ કરી ચૂકેલા છે અને અહીં 2019માં જે ખ્યાતિ હોસ્પિટલ હતી તેની પહેલાં અન્ય એક હોસ્પિટલ ત્યાં આગળ જ હતી, પરંતુ તે આખું નામ બદલી અને ત્યારથી તે ઇન્વેસ્ટર તરીકે અને અહીં કામ છે તે કરી રહ્યા હતા તેમની ડૉક્ટર તરીકે। એટલે શું ભૂમિકા છે, સાથે જ આ આખા કાંડમાં તેમનો પણ કઈ રીતનો આખો રોલ રહેલો છે, કારણ કે જે ફરિયાદ દાખલ થઈ તે પહેલાંથી જ સંજય પટોડિયા અને આ જે રાજશ્રી કોઠારી તે અંદર અહીં આવ્યા ન હતા, મતલબ આ આખા કેસમાં, અને તે વોન્ટેડ થઈ ગયા હતા। સાથે જ સંજય પટોડિયા દ્વારા જ્યારે આ કેસની ફરિયાદ દાખલ થઈ ત્યારે આગોતરા જામીન મૂક્યા હતા, પરંતુ તે આગોતરા જામીન છે તે રદ થયા હતા અને ત્યારબાદ તે અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હતા। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, તેનો મુખ્ય રોલ ડાયરેક્ટર તરીકે છે, પરંતુ અન્ય ઇન્વેસ્ટમેન્ટ સાથે જ આખા કાંડમાં તેમની શું ભૂમિકા રહેલી છે તે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં મહત્વનું જે છે તે સામે આવી શકે છે। જી મિહિર, કેટલા દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે અને હજુ કેટલા આરોપીઓ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી સિવાય બાકી જે હજુ પકડાયા નથી?
જુહી અત્યાર સુધીમાં આખા કાંડમાં 7 જેટલા આરોપીની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે, જે સંજય પટોડિયાની ધરપકડ કરી છે. હવે અન્ય 2 આરોપીઓ છે કે તેની ધરપકડ કરવાની બાકી છે. જે અન્ય 2 ડાયરેક્ટર છે કે જે આ કંપનીના અને જે ઇન્વેસ્ટર તરીકે જે કાર્તિક પટેલ, જે ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર અને ડાયરેક્ટર કહેવામાં આવે છે, સાથે જ રાજશ્રી કોઠારી, આ બંનેની હાલ ધરપકડ કરવાની બાકી છે. તે વોન્ટેડ છે. કાર્તિક પટેલ છે કે જે ઓસ્ટ્રેલિયા છે કે તે પોતાના પરિવાર સાથે વિદેશ ફરવા ગયા હતા, પરંતુ આ આખા કાંડની સામે આવતાની સાથે તે ઓસ્ટ્રેલિયાથી સીધો જ તે કતાર છે કે ત્યાં છુપાઈ ગયો હોવાની માહિતી છે તે મળી છે. સાથે જ રાજશ્રી કોઠારી દ્વારા પણ ઇન્વેસ્ટર હોવાના કારણે આખી તેમની ભૂમિકા શું છે તેને લઈને પણ અત્યારે હાલ તે વોન્ટેડ છે અને તેમની પણ તપાસ જે છે તે કરાઈ રહી છે. ત્યારે આ સંજય પટોડિયા અને આ જે 3 લોકો વોન્ટેડ હતા, જેમાંથી એક સંજય પટોડિયાની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે. હવે વાત છે કે તેની ભૂમિકા હજી સુધી કઈ રીતની છે સંજય પટોડિયાની, તેની દિશામાં તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચ કરશે. અને સાથે જ આ આખા કાંડમાં જે મુખ્ય 3 મેં ત્રિપુટી કીધી કે તે લોકો દ્વારા આ આખું કૌભાંડ કહો કે આખો સ્કેમ કહો તે ચલાવવામાં આવતા હતા, કે જે દર્દીઓને જે કોઈ પણ સર્જરી કે અથવા ઓપરેશનની જરૂર ન હોવા છતાં પણ તેને ડરાવી અને તેમને એક બીક બતાવી અને આ સર્જરી છે તેમની સાથે કરાવી દેતા હતા. એટલે તેની સાથે મહત્વનો રોલ આ લોકોનો કઈ રીતનો છે કે કેમ, સાથે જ જ્યારથી ભાગ્યા સંજય પટોડિયા ત્યારથી અન્ય કોઈના સંપર્કમાં હતા કે કેમ, અને આ આખું પ્રી પ્લાન હતું કે કેમ. કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે ખેડા પાસેથી એક ફાર્મમાં આ 5 આરોપીની ધરપકડ કરી હતી. તેની વાત કરવામાં આવે તો રાહુલ જૈન, સાથે જ ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પંકિલ અને જે પ્રતિક ભટ્ટ, આ 5 લોકોની ધરપકડ કરી હતી. અને ત્યારે 5 લોકો આખું પ્રી પ્લાન કરી અને તે ભાગ્યા હતા. તેમાં આ સંજય પટોડિયા હતો કે કેમ, તેની સાથે ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ, તેને લઈને પૂછતાછ છે તે કરવામાં આવશે. સાથે જ તેના 7 દિવસની રિમાન્ડ છે કે ક્રાઇમ બ્રાન્ચ છે તે માંગી શકે છે. હાલ સાંજ પછી તેને કોર્ટમાં છે તે રજૂ કરશે, પરંતુ તે પહેલાં જ હવે સંજય પટોડિયાની ધરપકડ કરી છે, તેની પૂછતાછ છે તે કરવામાં આવશે. ત્યારે મહત્વનું જે પુરાવાના આ તમામ આરોપીઓએ નાશ કર્યો છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ ઉમેરો પણ જે કરવામાં આવ્યો છે કે જે પુરાવાને નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે તમામ જે આરોપીઓ અત્યાર સુધીમાં 7 આરોપીઓ પકડાયા, તે લોકોના મોબાઈલ તમામ ફોર્મેટ સાથે જે પર્સનલ તેમના લેપટોપ હતા, તે લેપટોપનો ડેટા પણ તે લોકોએ ડિલીટ કરી દીધો છે. એટલે પોલીસના એટલે કે ક્રાઇમ બ્રાન્ચના હાથે ન આવે, કશું જ ન આવે અને આખું સ્કેમ છે તે સામે ન આવે તે માટેનો પણ પ્રયાસ કર્યો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ ઉમેરો પણ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ જે આરોગ્ય વિભાગના અધિકારીઓની જે મિલીભગત છે અને પ્રાથમિક દ્રષ્ટિએ સીધી જ તેમને આ આખું કૌભાંડમાં તે સંડોવાયેલા છે તે લોકોની પૂછતાછ, વીમા એજન્ટોની પૂછતાછ છે તે ચાલી રહી છે. એટલે આગામી સમયમાં જે આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ ધરપકડ છે અને વીમા એજન્ટની થઈ શકે છે. સાથે તમામ આરોપીઓને મિલકત ટાંચમાં લેવાની પણ સમયનો અભાવ છે. આભાર આપનો તમામ જાણકારી આપવા માટે.